શુક્લતીર્થ સહિતના વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને લાખોનો મુદ્દા માલ સીઝ કર્યો છે. ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા 2 ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ ખનીજ ભરીને વહન કરતા વાહનોની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન શુક્લતીર્થ ગામના રોડ ખાતેથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન કરતી 2 ટ્રકો જપ્ત કરી શુક્લતીર્થ આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવેલ છે. તેમજ દહેજ બાયપાસ રોડ ખાતેથી 2 બ્લેક ટ્રેપ અને 1 સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન કરતા ડમ્પરોને પણ જપ્ત કરી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવેલ છે. તેમજ વાગરા ચોકડી ખાતેથી ક્વારીસ્પોલ બ્લેક ટ્રેપ ખનીજનું બિનઅધિકૃત વહન કરતા 2 ડમ્પરોને પણ સીઝ કરવામાં આવેલ છે. આમ કુલ 7 ડમ્પરોને ખનીજનું બિનઅધિકૃત વહન કરવા બદલ સીઝ કરી કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ભૂસ્તર વિભાગની કાર્યવાહીને પગલે ગેરકાયદેસર ખનીજ ખોદકામ કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.